આવનારા ભવિષ્યની વાત છે, પણ હાલમાં આપણે બધાએ બચવા માટે આપણા જે પેન્ડિંગ દાવાઓ છે એ પેન્ડિંગ દાવાઓ લગભગ 93,000 જેટલા આદિવાસી અંબાજીથી ઉમરગામના 93,000 જેટલા દાવાઓ પેન્ડિંગ છે. એમાં આપણા નર્મદા જિલ્લાના 5,360 પેન્ડિંગ દાવાઓ છે. ત્યારે એ પેન્ડિંગ દાવાઓને સરકાર જાણી જોઈને કંઈ કરવા નથી માંગતી. તમે જોયું હશે કેટલા સમયથી તાલુકા કક્ષાની વનસ્તરીય સમિતિ નથી મળતી, જે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળવી જોઈએ ને. તમે ગામ સભામાંથી ગામડાની વન અધિકાર સમિતિથી જે સનતો માટેની દાવા અરજીઓ આપો છો એની તાલુકામાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તમામ આરએફઓની કમિટી છે, એમાં એ વન સ્તરીય કમિટી તાલુકાની હોય એમાં બહાલી આપીને જિલ્લામાં આવે તો જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિની કમિટી હોય એમાં બહાલી થાય, પછી આપણને સનતો મળે છે. ત્યારે આજે એ કમિટી ક્યાંય મળતી નથી. છેલ્લા નર્મદા જિલ્લામાં હું ચૂંટાયેલો ત્યારે એકવાર કમિટી મળી હતી. કેટલી વાર અમે કીધું છે પણ કમિટી નથી મળતી, કેમ કે કમિટી મળે એટલે કમિટીમાં 500,000 દાવાઓ તો આ મંજૂર કરવા જ પડે. તો આ લોકો કોઈ પણ જગ્યાએ આખા ગુજરાતમાં કમિટી મળવા નથી દેતા. અને બીજું કે જયારે ચૂંટણી આવે એટલે ખાલી ફોર્મ આપી દે કે ભાઈ જે ખેડતા હોય તે ફોર્મ ભરો, એ ચૂંટણી આવે ત્યારે આપી દે. પણ આપણા ફોર્મ ભરેલા તમે પૂછવા જાઓ તો આપણને કે ગીર ફાઉન્ડેશનમાં છે તમારા